કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રીએ સાસણ ગીર ખાતે સિંહ પર આધારિત વિશેષ કાર્યક્રમનો કરાવ્યો પ્રારંભ। સિંહ સંરક્ષણ માટે ગુજરાત મોડલને વિશ્વ સમક્ષ મૂકવાની કરી ભલામણ। કહ્યું, વૈશ્વિક સ્તરે સિંહોની વસ્તીમાં 30% સુધીનો ઘટાડો તો ગીરમાં નોંધાયો 32%નો નોંધપાત્ર વધારો। 24 જેટલા સિંહ સાથે બરડા અભયારણ્ય એશિયાટિક સિંહોનું નવું રહેઠાણ। મુખ્યમંત્રીએ કહ્યું, પ્રોજેક્ટ લાયન સિંહ સંવર્ધન સાથે સ્થાનિક લોકોના આર્થિક અને સામાજિક ઉત્થાન માટે પણ ઉપયોગી। તો અર્જુન મોઢવાડિયાએ રતનમહાલમાં વાઘના કાયમી વસવાટ માટે પ્રયાસો વધારવા દર્શાવી પ્રતિબદ્ધતા। 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં હાથ ધરાશે એસઆઈઆર। ચૂંટણી પંચે જાહેર કર્યું નોટિફિકેશન। એસઆઈઆરના ત્રીજા તબક્કામાં હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીરમાં મતદાતા સૂચિ સંશોધન પર નહીં થાય કાર્ય। હવામાનની સ્થિતિ પર વિસ્તૃત મંથન બાદ લેવાશે આગામી નિર્ણય। સંઘર્ષ અને વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે સ્થિરતા લાવવા બ્રિક્સ સંગઠન નિભાવી શકે છે રચનાત્મક ભૂમિકા। નવી દિલ્હીમાં આયોજિત બ્રિક્સ સંમેલનમાં વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું, વૈશ્વિક વ્યવસ્થામાં શાંતિ અને સુરક્ષા કેન્દ્ર સ્થાને હોવી અનિવાર્ય। બ્રિક્સ નેતાઓની પીએમ મોદી સાથે પણ બેઠક। ઓમાનના દરિયામાં ભારતીય ધ્વજવાળા જહાજ પર થયેલ હુમલા મામલે વિદેશ મંત્રાલયની સખત પ્રતિક્રિયા। કહ્યું, ભારતના વાણિજ્યિક વહાણોને નિશાન બનાવવું અસ્વીકાર્ય। તમામ ભારતીય નાગરિકોનો સલામત હોવાની આપી માહિતી। ભારતીય ચાલક દળની સુરક્ષા માટે ઓમાનના અધિકારીઓનો માન્યો આભાર। ઈંધણ બચત મુદ્દે દિલ્હી સરકારનો ઐતિહાસિક નિર્ણય। સરકારી કર્મચારીઓ માટે અઠવાડિયામાં 2 દિવસ વર્ક ફ્રોમ હોમ લાગુ। ઇમરજન્સી સેવાઓ બાકાત। આગામી 6 મહિના સુધી સરકારી નવા વાહનો નહીં ખરીદવાનો આદેશ। મંત્રી કે અધિકારીઓને 1 વર્ષ સુધી વિદેશ પ્રવાસ નહીં કરવાનું પણ ફરમાન। પશ્ચિમ એશિયા સંઘર્ષો વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ અને ચીનના રાષ્ટ્રપતિ વચ્ચે ચીનના બેઇજિંગ ખાતે મુલાકાત। ટેરિફ વિવાદ મુદ્દે ટ્રમ્પે કહ્યું, વ્યાપારિક સંઘર્ષમાં કોઈ વિજેતા નહીં। તો ચીનના રાષ્ટ્રપતિએ બંને દેશોની સફળતા માટે સહભાગિતા વધારવા પર આપ્યો ભાર। અકળાવતી ગરમી બાદ રાજ્યના વાતાવરણમાં પલટો। ધૂળની ડમરીઓ સાથે ભારે પવન ફૂંકાયો। પવનની દિશા બદલાતા આગામી 3 દિવસ દરમિયાન ગરમીમાંથી મળશે આંશિક રાહત। મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની વકી। તો ભાવનગરમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર। જૂન 2026માં શ્રીલંકા ખાતે રમાનારી વન ડે ટ્રાય સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત। તિલક વર્માને અપાયું કેપ્ટન પદનું સુકાન। 15 વર્ષના વૈભવ સૂર્યવંશીને અપાઈ મહત્વની તક। પ્રિયાંશ આર્યા, અંશુલ કંબોજ પણ ટીમમાં સામેલ।